હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મહાદેવ. અમે અત્યારે ઉઠી ગયા છીએ અને હવે અમે અહીંથી જઈશું શ્રીનાથજી અને હલ્દી ઘાટી. તો અત્યારે અમે રાતે હોટલમાં સ્ટે લીધો હતો. ઇમેજ રાતે તમને દેખાડ્યું હતું. તો હું તમને મારા રૂમથી પાછળનો વ્યૂ દેખાડું કે કેવો છે. જો આવી રીતના છે કે અમારા બાલ્કની પાછળનો વ્યૂ. જો પપ્પા તો મહાદેવ શીખાવાળા લે મમ્મી શીખવા લેવા. અમારા ભાઈને તે જ કામ હે આખું હતી મોબાઈલ ને મોબાઈલ. તો હવે આપણે પપ્પા શું પ્રોગ્રામ આગળનો? ઓકે, નાથ દ્વારા ઓકે. હા રેડી, ચાલો તો જય મહાદેવ. જય મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નાઇટ વોલ્ટ આપણે હોટલમાં કહી દો રહેતે. આપણે ક્યાંથી નીકળ્યા હતા? સાવરિયા શેઠથી દર્શન કરીને પછી નાઇટ વોલ્ટ હોટલે કહી દો. હોટલ છે ફર્સ્ટ ક્લાસ, બરાબર. તમને હોટલનો વ્યૂ બતાવું. હોટલ કંઈક આવી છે. શ્રીનાથજીનો ફોટો છે, ફર્સ્ટ ક્લાસ શ્રીનાથજીનો ફોટો. સ્ટાફ પણ ફર્સ્ટ ક્લાસ છે, મેનેજર સાહેબ બી ફર્સ્ટ ક્લાસ છે. હરિઓમ હરિઓમ. ફેમિલી હોય તો આપણે ટેન્શન ન રહે. આદેશ કેવું મજા આવી ને હોટલમાં? સ્ટાફ એ સારો ને ચાય આપણે કાઠિયાવાડી અવારમાં પડી જમવાનું સારું, બરાબર ને? होटल के बारे में आपका क्या कहना है? अच्छा है, बढ़िया है ना, जमावट का है ना, स्टाफ भी अच्छा है. આ બધા જો તૈયાર થઈને માણસો બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેમ મજા આવી હોટલે? ફર્સ્ટ ક્લાસ. વંશભાઈ જમવાનું. વંશભાઈ તમને કૃષ્ણબેન, તમને બેન કેમ મજા આવી? આનંદ આવ્યો ને? તો વાંધો નહીં. આ જરાક બહારનો વ્યૂ છે. અમારી હોટલનો બહારનો વ્યૂ બતાવું. આપણી જાનકી બેડી છે. આ ડેકોરેશન માટે ટ્રેન કેવું કંઈક રાખ્યું છે. જો આ હોટલનું પાર્કિંગ છે ફર્સ્ટ ક્લાસ અને આ હાઈવે છે. અને 3-4 હોટલમાં 3-4 તો ગાર્ડન છે. તો આ એક નાનકડો ગાર્ડન આગળ છે, એક પાછળ છે, 2 ગાર્ડન સાઈડમાં છે. જો ફર્સ્ટ ક્લાસ ગાર્ડન છે, બરાબર. આ આપણે ઇલેક્ટ્રિક કાર આવે ને, એ અદાણીનું અહીંયા ચાર્જ કરવાનું છે ઇલેક્ટ્રિક કારને. તો બતાવો, જેને આ ઇલેક્ટ્રિક કાર હોય તો વાંધો, રાજસ્થાનમાં વાંધો ન આવે, લઈને આવો તો જો આ રીતનું ચાર્જિંગનું છે, બરાબર. આ હોટલનું બહારથી વ્યૂ છે, બરાબર. તમને બતાવું. નામ છે તુલસી મંગલમ, બરાબર. આ બાજુ આવો ને એડ્રેસ જોતું હોય તો કોમેન્ટ કરજો, તમારામાં એડ્રેસ આપી દેશું, બરાબર. આ રીતનું છે કાંઈ હોટલ. મેનેજર સાહેબ વાત કરી આપણે एड्रेस बोलो तो आप होटल नु अपनी होटल का एड्रेस बोलो ना. ये चित्तौड़ रोड पे. चित्तौड़ रोड पे. गांव कौन सा पड़ता है? मेनार गांव पड़ता है. मेनार. जो आ एड्रेस 40 किलोमीटर. कहाँ से? उदयपुर से 40 किलोमीटर. उदयपुर આપણે ગુજરાતમાંથી આવીને એટલે ઉદયપુરથી 40 કિલોમીટર હાઈવે ઉપર જ આવે છે. કાંઈ વાહ, દેખાતો આઈસ્ક્રીમ તારો. ચોકલેટ બ્રાઉન. અરે અરે
સેમ ચોકલેટ બ્રાઉન. મારી કોપી કરી છે. હમ મારી કોપી કરી. બેનને કાંઈ નહીં ચા વાળા બધા. ચાલો ભાઈ હોટલ તુલસીને અલવિદા કહેવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે દાદાના ઘર દર્શન કરવા જઈશું શ્રીનાથજી. બરાબર ખંચન નાખો. ચાલો ભાઈ ગાડીમાં બધું એવરી બે ગયા ને બધા. ચાલો ભાઈ હવે જાનકી મૈયાને આગળ વધારે. હાલો ભાઈ વળી જાનકી શ્રીનાથજીના પાર્કિંગમાં આવી ગઈ છે અને આ બધા માણસો ધીમે ધીમે ઉતરીએ. કાવંશ કાનાની પ્રતિમા કેવડી બનાવી છે અહીંથી ઝૂમ થઈને દેખાડે. કાનજીની પ્રતિમા છે. પ્રતિમા મહાદેવજીની પ્રતિમા જો દર્શન કરો. ચાલો ભાઈ મંદિરે દર્શન કરવાના ઈચ્છા કરવા પડ્યા છે. બરાબર હવે તમને દર્શન કરીને કરાવડાવો. હલો ભાઈ રિક્ષામાંથી ઉતરી ગયા ને હવે હવે દર્શન કરશું ને. હા હવે શ્રીનાથજી દાદાને અરે હાયલા છે. આ બજાર બતાવી તમને આટલું હાલવાનું એટલે તમારે તૈયારી કરીને આવવાનું. ગાડી ઠેઠ અમે ઉતરા ત્યાં સુધી આવે છે એટલે અમે તો ખોટા પાર્કિંગમાં વહી ગયા હતા. તમે જાતા નહીં. હા મંદિર સુધી આવી જ જાય ગાડી. થોડુંક જ હાલવાનું. હા બસ હા પાર્કિંગમાં ન જતા ઉપર નકર અહીંયાથી રિક્ષા કરવી જ પડશે કારણ કે થોડુંક આઘું થાય. હાલો આગળ ભાઈ મંદિરે આવી ગયા છે પણ કંઈક વાત ગાતે કાંઈક બેઠવા જવાના ભગવાનનું કંઈક જાય છે આપણે ખબર નથી. રજા ચડાવવા જાય જો ભાઈ વાગતે ગાતે ભગવાન. ખાડા ગયા ભગવાનની ધજા જાતી નાખે. જો આ જો કાન ગોપાલભાઈ ને જો બાબુ બે છોકરા રાધા કૃષ્ણ બન્યા છે બાળકો. ભગવાનના દ્વાર ખુલશે 11 વાગે ખુલશે એમ કહે છે. બરાબર તો આપણે લાઈનમાં તો ઊભા રહી જઈએ. બરાબર લાઈન ક્યાંથી ચાલુ થાય શું ખબર પડે. ભગવાનના બાયલા ગેટનું સીન છે. હવે એમ કહે છે અમે તો પહોંચી ગયા 9:30. હવે એમ કે 11:30 ભગવાનનું મંદિર ખુલશે તો ત્યાં સુધી હવે આપણે રાહ જોવી. બજાર છે કંઈક શ્રીનાથજીની ઠાકોરજીના વાઘા કેવું કાંઈ લેવું હોય. બંને બાજુ દુકાનો છે. બંને બાજુ બજાર છે. ખરીદી કરવી હોય તો તમારે કાનુડાના વાઘા એવું કોઈ બી વસ્ત્ર લેવો હોય.
ચાલો ભાઈ હવે દર્શન કરીને એક્ઝિટ થઈ ગયા છીએ આ બધા આવે છે હે હાઈ મેગ્નેટ લઈ લ્યો આ છે રાધાકુંડ દર્શન શ્રીનાથજી હાલો ચાલો ભાઈ શ્રીનાથજીથી આ બધા જો ગોઠવાઈ ગયા છે ઓર્ડર દેવા ઉનાભાઈ શું બંગન શું બને મગાવ્યું તે લસણિયા બટેકા જિંદાબાદ તે હું મગાવ્યું ભાવ દાળ ભંસ તે હું મગાવ્યું દાલ ફ્રાય કબુ તે હવે જિંદાબાદ રીંગણા જિંદાબાદ આપણી પાસે છે હોટલનું કામ કરતો સારું છે બનાવે પછી ટેસ્ટ અંદર નહીં આ બધું પાર્કિંગ છે હાઈવે છે શ્રીનાથજી નીકળીને આ હોલ્ટ કર્યો છે જમવાનો વાગ્યા છે 1 થયો આ કાઉન્ટર છે મોદીજીને કહેતા કે આપણે ગુજરાતી રહે ને ગુજરાતમાં પંજાબી ખાય હા અને બહાર નીકળીને કે કાઠિયાવાડી બોલે હા હા સાચું એવું જ થયું ને પણ હોટલમાં બધા ગુજરાતી ભરાણા છે બધા ઓલ ઓવર બધા ગુજરાતી છે બધા શ્રીનાથજી દર્શન કરી અને સ્વીટા ભૂખા અને જો કાઠિયાવાડી આને બુદ્ધિ વાપરી કાઠિયાવાડી લખ્યું બધા અહીંયા આ બધી ગાડીઓ જો આપણી જાનકી બાકી બધી ચીજે જો બાકી અમુક ખટારા બાકી આપણી સાચી છે લક્ઝરી જાનકી મુનાભાઈ જમવાનું કેમ કાંઈ ઘટે એક નંબર ને જો ભાઈ બધાની ડીશ આ ભીંડાનું શાક આ દાલ ફ્રાય આ બટેકાનું શાક આ ભાત આવી ગયા છે ગ્લાસ દાળ બાટી આવી ગઈ છે આ લોકો શું શું કહેવાય આમાં કંઈક કે આ દાળ હા આ બાટી આ દાળ આ ચૂરમું અને આ લસણની ચટણી લસણની ચટણી આમાં નાખવાની ચોરો જો ભાઈ જો આ દાલ બાટી આવડતી છે આ લોકો ખાય છે આપણે તો નથી ખાતા મજા આવે મજાની લાઈફ એમ ને ખાલી બાટી શાક હે આ શું ગઈમાં જો ઘર મસ્તીના હે પ્રાચીન જૂના હોય એવા નડિયાના જો મસ્તીના મકાન ડુંગર વચ્ચે હોટલ પાછળનો વ્યૂ આવો છે જરા આ છે ઓનેસ્ટ જમવું નથી પણ નાસ્તો કંઈક કરી હાલો એટલે નાસ્તો કરવો છે કંઈ હાલો હાલો કંઈક નાસ્તો કરજો મૂકી દે આ છે આપણી જાનકી 58 હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે ડેલી વ્લોગ્સ માટે ગિરનારી વ્લોગ્સ, તેને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આજ કાશ્મીરના બધા વ્લોગ અમારા પૂરા થઈ ગયા અને હવે આવશે અમારે નર્મદા પરિક્રમાના બધા વ્લોગ્સ, તો તમે જોઈજો, તમને બહુ મજા આવશે.